નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નવસારીની તમામ નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં અંબિકા, કાવેરીમાં તો પૂર આવી ચૂક્યા છે। કાવેરી નદી અત્યારે હાલમાં ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂકી છે, ત્યારે અંબિકા ભયજનક સપાટીથી થોડી દૂર છે। ત્યારે હવે વાત કરીશું પૂર્ણા નદીની। પૂર્ણા નદી પર તમને દ્રશ્ય બતાવીશું કે પૂર્ણા નદી હાલમાં 16.5 ફૂટ પર વહી રહી છે, એટલે કે 16.5 ફૂટ અત્યારે એની સપાટી છે। ભયજનક સપાટી 23 છે, એટલે અત્યારે હાલમાં ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે 18 ફૂટ સુધી પાણી જાય તેવી શક્યતાઓ છે। ત્યારથી વધારે પાણી વધી શકે તેવી શક્યતાઓ નથી, પરંતુ જે કાવેરી નદી છે, કાવેરી નદીમાં અત્યારે હાલમાં જળસ્તરમાં વધારો થયો છે। કાવેરી નદી અત્યારે 16.50 ફૂટ પર વહી રહી છે, એટલે 19 ભયજનક છે અને 16.50 પર વહી રહી છે। તો પૂર્ણા નદી અત્યારે હાલમાં જે 23 ભયજનક છે તેના 16.5 ફૂટ પર ત્યાં હાલમાં વહી રહી છે, અને ધીમે ધીમે તમે જોઈ શકો છો જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, અને આગામી 2 કલાક સુધી પાણી વધશે, પરંતુ ત્યારબાદ પાણીનો ઉતારો થશે, કારણ કે ઉપરવાસમાં વરસાદ બંધ થઈ ગયો છે અને મહુવામાં પણ જળસ્તર ઘટ્યા છે પૂર્ણા નદીના, એટલે કે પૂર્ણા નદીમાં પૂર આવે કોઈ શક્યતાઓ નથી, પરંતુ કાવેરી નદી અને અંબિકા નદીમાં જળસ્તર સતત વધી રહ્યા છે। કાવેરી નદીમાં પૂરની શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ અંબિકા નદીમાં અત્યારે કોઈ પણ પૂરની પરિસ્થિતિ નથી, પરંતુ ત્યાં પણ સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। પૂર્ણા નદીની વાત કરો, પૂર્ણા નદીમાં ઉપરવાસમાં વરસાદ બંધ થઈ ગયો છે, અને અત્યારે જે જળસ્તર છે તમે જોઈ શકો છો, પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ છે, અને તેના જે સુંદર સ્વરૂપ જોવા મળ્યું છે પૂર્ણા માતાનું, અને લોકો તેના દર્શન કરવા માટે પણ અહીંયા પધારી રહ્યા છે, જોવા માટે પધારી રહ્યા છે, પરંતુ પૂર્ણામાં કોઈ પણ અત્યારે હાલમાં પૂર આવે તેવી કોઈ પણ પ્રકારની શક્યતા સેવામાં નથી આવી રહી, અને હાલમાં તંત્ર પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે। જે વાત કરવામાં તો બિલ્લીમોરામાં જે રીતે લોકો 250 લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે, અને બિલ્લીમોરાના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પૂર્ણા નદીમાં એવું કોઈ પણ શક્યતા નથી, એટલે પૂર્ણા નવસારીજનોએ ડરવાની કોઈ જરૂર નથી। નવસારીમાં પૂર આવે તેવી કોઈ પણ શક્યતાઓ નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં, ખાલી અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।